નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે કે મતદાન સાંજે જે મતદાન થવાનું છે એમાં સાંજે આજે ચૂંટણી પ્રચાર બંધ થઈ જવાનો છે. એ પહેલા છેલ્લા 2-3 દિવસથી મતદારોને ધમકાવવાના અલગ અલગ પ્રયત્નો પણ જોવા મળી રહ્યા છે. એના ઘણા બધા એવિડન્સ પણ બહાર આવ્યા છે. તો જે રીતે મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે એ કોઈ પણ રીતે વાજબી નથી. અનેક ઘટનાઓ એવી સામે આવી છે. એમાં વિડીયો તો ઘણા બધા બહાર આવ્યા છે અને જે વિડીયો બહાર નથી આવ્યા એવી પણ ઘણી ઘટના છે. કારણ કે મતદારોને ધમકાવતો ભાજપ જે અત્યારે જોવા મળી રહ્યું છે એ મતદાન પહેલા રીતસરની ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યો હોય એવું દેખાય છે. અને હવે કતલની રાત જે શરૂ થઈ રહી છે તો એ કતલની રાતમાં પણ થશે, જેમાં તો કોઈ સવાલ નથી. અને એટલા માટે આજે વાત કરવી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એ સાંજે પ્રચાર બંધ થાય છે અને છેલ્લા 3 દિવસથી જે રીતે મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને ભગા બારડ જે છે ગીર સોમનાથ જિલ્લામાં હનુમાન ચાલીસાની ધાર્મિક લાગણીઓની માટે પણ ધમકીઓ અપાવે, મહિલાને કપડા, સુરતમાં તો મહિલાઓના કપડા ફાડી નાખવા માટેની પણ મતદારોને ધમકી અપાવે છે. સાંસદ મિતેશ પટેલ પણ એ પૈકીના એક છે. ભાજપના મનસુખ વસાવાની ઘટના બની હતી કે એને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો. ઉના કોડીનામાં બાળકોને ચૂંટણી પ્રચાર માટે જોતરી દેવામાં આવ્યા. ગોપાલ ઇટાલિયાએ પણ ગાળો બોલી હતી. ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ સતીશ પટેલ વડોદરાના, એમણે પણ આવી જ ભાષાનો ઉપયોગ કર્યો હતો. હર્ષ સંઘવી આ બધામાં કશું જ નથી કરી, એ પણ એટલા જ જવાબદાર છે. વડોદરા ભાજપના સાંસદે પણ ધમકી આપી હતી. બનાસકાંઠા ભારતીય જનતા પક્ષના પૂર્વ મંત્રી કેશા ચૌહાણે પણ આ જ પ્રકારે કહ્યું હતું. ભાજપના નેતા અવાડિયા અને ગણપત વસાવાની પણ આવી બાબતો સામે આવી છે. તો એની આજે આપણે ચર્ચા કરી હતી કે ભાજપ કેમ ધમકી ઉપર ઉતરી રહ્યો છે, કેમ સભાઓમાં લોકો નથી જતા, એટલા માટે ચૂંટણી હારી જવાની બીક છે એટલા માટે. કારણ કે 15 મહાનગરપાલિકાઓ અને 84 જેટલી નગરપાલિકાઓ અને 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી લગભગ 9,273 જેટલા બેઠકો ઉપર મતદાન થવાનું છે. સાંજે પડઘમ શાંત થઈ જવાના છે. 26 એપ્રિલે રવિવારે મતદાન છે એટલે લોકો મતદાન કરવામાં ઉમટી પડે એમ છે. કારણ કે જે રીતે પશ્ચિમ બંગાળમાં મતદાન થયું છે 90% ઉપર, તો ગુજરાતમાં પણ અપેક્ષા છે કે લોકો મોટા પ્રમાણમાં મતદાન કરે અને આ જે નેતાઓ જે ધમકીઓ આપી રહ્યા છે એની બોલતી બંધ કરી દે. અને આપણે જાણીએ છીએ કે જે બિનહરીફ જાહેર કરવામાં આવી છે એમાં લગભગ 15 લાખ જેટલા મતદારો એના મતદાનના અધિકારો ગુમાવી દેવા પડ્યા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ 731 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. ગ્રામીણ ક્ષેત્રના જિલ્લા પંચાયતની એક બેઠક અને સાથે બિનહરીફ થઈ છે અને 16 જેટલા મતદાર મંડળો એમાં આવી જાય છે. ત્યાં 13 લાખ મતદારો ગ્રામ્ય વિસ્તારમાં, 15 લાખથી વધુ મતદારો રવિવારે ચૂંટણી હોવા છતાં મત આપી શકે એવી પરિસ્થિતિ રહેવા નથી દીધી. તો આ તો અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. શહેરી સંસ્થાઓમાં સમગ્ર વોર્ડ બિનહરીફ જાહેર થયો નથી, પરંતુ મતદારો 1, 2 અને 3 ઉમેદવારોને ચૂંટણી મત આપશે. 4 મતદારો સુધીના મત પણ એને આપવાના હોય છે શહેરી વિસ્તારોમાં, 15 મહાનગરપાલિકાઓમાં. અને એમાં ભારતીય જનતા પાર્ટીને સારી એવી ફાવટ આવી ગઈ છે. આપણે જાણીએ છીએ 2021માં જે બેઠકો હતી લગભગ 8,809 બેઠકો હતી. એમાં કુલ 24,438 જેટલા ઉમેદવારો હતા અને શહેરી મતદારો જે અત્યારે જે છે લગભગ 1.40 કરોડ જેટલા શહેરી મતદારો મતદાન કરવાના છે. ગ્રામીણ મતદારો લગભગ 2.61 કરોડ છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારના મતદારો શહેરી વિસ્તારો કરતા લગભગ ડબલ છે. અને એટલા માટે આ મતદાનના જે મતદારો તાલુકા જિલ્લા પંચાયતથી લઈને નવા મહાનગરપાલિકાઓ જે બનાવવામાં આવી છે એમાં 4 મત આપશે. એક જ ઉમેદવાર, એક જ મતદાર 4 મત આપશે. અને 17 નવી તાલુકા પંચાયતો પણ બની છે. એક નવો આખો જિલ્લો બન્યો છે અને 27% અનામત સાથે આ નવા સીમાંકન સાથેનું મતદાન થઈ રહ્યું છે. 2021ની સરખામણીમાં આ વખતે ચૂંટણી નીરસ દેખાઈ રહી છે અને એટલા માટે બની શકે કે એમને ધમકીઓ આપવામાં આવતી. આ ગઈકાલનો જ વિડીયો આપણે જોઈએ કે ગઈકાલે કઈ રીતે ભાજપના ધારાસભ્ય જોઈ શકીએ છીએ ગઈકાલે એમાં બારડ આવે છે અને ત્યાં
મહિલા કેટલાક પાણીના પ્રશ્નો રજૂઆત કરી કઈ વાંધો નહીં. ભારત માતા કી, ભારત માતા કી. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તમે પણ કેટલા સમયથી, કેટલા વાગ્યાથી તમે ઉપસ્થિત હતા? તમે કેટલા સમયથી અહીંયા બેઠા હશો? વિશેષ કઈ વાત નથી કરવી, કારણ કે ધામડેજને કઈ કહેવાની છે. એ ભાઈ, એ હવે તું મહેરબાની કરીને બેસી જા અહીંયા. ભાઈ બેસી જાવ. અહીંયા મતદાર કઈ મર્યાદા છે કે નહીં તમારી? પ્રશ્નો પૂછી રહ્યા છે. ભલે આપણે ગરીબ છે, આપણે આબરૂ છે અહીંયા ધામડેજની કાયમી માટે. શરમ નથી આવતી ભલા માણસ? આપણા મહેમાન થઈને કોઈ આવે કેવી છાપ લઈને આપણી હોઈ જાય છે, એનો ક્યારે વિચાર કરીએ છીએ આપણે? શું કામે આવું આપણું કરીએ? બરાબર નહીં આ વસ્તુ તમારી. સારું લાગે આપણા માટે? અમે ગમે અહીંયા વાત કરતા હોય આપણા ગામ માટેની એક સારી વાત કરતા હોય ભલામણ, અને અહીંયા કોઈ બહારનું મહેમાન આવે આપણી નોંધ લઈને, અમે તો ઘરના છે, હું ને રાજેશભાઈ બે ઘરના છે. હાલો તમે કદાચ કે ગમે કરો. બોલો દિવેશ તમારી કેવી છાપ લઈને ગયો ગાયગા? હે, સારું લાગે? એ શોભા દે આપણે? બધું વ્યાજબી ના લાગે? મર્યાદા બહાર નહીં જવાનું ક્યારે ભલામણ. એટલી માતાઓ બેઠી, એટલી બહેનો દીકરીઓ આપણી બેઠી. વિશ્વાનું રાખ. મત દેવા હોય તો આપે, ના દેવાય તો સત્ય કરવું પીરસવાનું જ રાખવાની જરૂર છે. આગેવાન કરીએ અમારો રાજેશભાઈ. અરે રાજેશભાઈ દોરવણી આપે એમાં આપણે નથી આવવું તો પછી અપેક્ષા ન થાય. ભગોભાઈ બાર તો ઠીક છે. તો આ આપણે જોઈ શકીએ છીએ કે મતદારોને આ રીતે ધમકી આપી રહ્યા છે કે તમારે મત આપવો હોય તો આપો અને ન આપો તો કઈ નહીં. પણ હું તો આખું બોલીશ. થોડી વાર 2 દિવસ પહેલા આ જ કહ્યું, 2 દિવસ પહેલા જ આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. તો મારા દરવાજા બંધ થઈ જશે એવું સ્પષ્ટ ધમકી આપે છે તાલાલા ભાજપના ધારાસભ્ય ભગા બારડે. આ જે કદવાર ગામમાં પણ મતદારોને પાણીનો પ્રશ્ન પૂછ્યો તો ત્યાં એની પહેલા જે વિડીયો જોયો તો ત્યાં પણ ફરિયાદ આપી. આ મહિલાએ જે પ્રશ્ન પૂછ્યો તો બારડ સ્ટેજ છોડીને એની પાસે જાય છે અને એની બોલતી બંધ કરી દે છે. તો મતદારોને પણ આ રીતે ધમકાવાના, બોલવા ન દેવાના પ્રયત્નો પણ બારડે કર્યા. મત માંગવા ગયેલા ધારાસભ્ય બારડે સભામાં પ્રશ્નો પણ ન પૂછવા દીધા. એક બાજુ બીજેપી ભારતીય જનતા પાર્ટી નારી વંદના નામે કાયદો પણ લાવી રહી છે 33% અનામતમાં વિધાનસભા અને એમાં, પરંતુ અહીંયા તો મહિલાઓને વાત કરવા પણ પ્રશ્નો પણ પૂછવા દેવામાં આવતા. ગઈકાલે પણ આજ આહિર સમાજની જે હમણાં વાત કરી તો એવી એમણે વાત કરી હતી. તો સવાલ એ આવીને ઉભો રહે છે કે કેમ આ રીતે નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધમકીની ભાષા બોલી રહ્યા છે અને એટલા માટે ગંભીર બની જાય છે. એમાં સુરતમાં તો બહુ ગંભીર ઘટના બની હતી અને એમાં જે કંઈ આખી ઘટના બની એ અત્યંત ગંભીર હતી. એટલા માટે કે મહિલાઓના કપડાં ફાડી નાખવા અને મહિલાઓને ધક્કો મારીને પાડી દેવાની ઘટના બની. ત્યાં સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકે છે. સુરતની ઘટના.
તો અહીંયા જે ધમકી આપે છે ઉમેદવાર કે આ તો આખા ગુજરાતમાં સૌથી ગંભીર ઘટના, કારણ કે સુરત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સત્તાના નશામાં દેખાઈ રહ્યા હોય એ દેખાય છે, એની મર્યાદાઓ ઓળંગી રહ્યા છે. વોર્ડ નંબર 11માં સુરતમાં મંદિર બચાવવા માટે જે આંદોલન કરી રહ્યા હતા, હનુમાન ચાલીસા મહિલાઓ બોલી રહી હતી, તો મહિલાઓ ઉપર ભાજપના ઉમેદવાર ટેકેદારે હુમલાઓ કર્યા અને મહિલાઓને કપડાં પાડી નાખવા માટેની ધમકી આપી. અત્યંત શરમજનક બાબત છે. આવું જ સુરતમાં પણ થયું હતું કે ચલથાણામાં પણ આ જ રીતે સોમ સોસાયટીમાં પણ લોકોએ રોષ ઠાલવ્યો હતો. વોર્ડ નંબર 3માં પણ આ જ રીતે એનો વિરોધ કર્યો હતો. અને આ આખી જે ઘટના બને છે એ અત્યંત ગંભીર ઘટના છે. આ એક મનીષા વકીલ જે મંત્રી નીચે ભારતીય જનતા પાર્ટીની સરકારને ચૂંટાયેલી પેનલ હશે, ઉપર ભારતીય જનતા પાર્ટીને ચૂંટાયેલો ધારાસભ્ય કે સાંસદ હશે, તો જ તમારું કામ થવાનું છે ભાઈ. નહીં તો આવા લોકો અમે ઘણા જોયા છે જે કોઈ બીજી પાર્ટીમાંથી કે તો અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતી લે, પછી બી એ કામ કરાવી શકતા નથી. તો આ રીતની ધમકી પણ આપે છે કે અમારા ઉપર પણ અમારા છે ને નીચે પણ અમારા છે, તમે આ રીતે કરશો તો તમારા કામ જ નહીં થાય. તો આવું જે મિતેશ પટેલે ધમકી પણ આપી હતી આણંદમાં, ભાજપના સાંસદ મિતેશ પટેલ, કે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં એમણે ધમકી આપી હતી કે જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની એક પણ બેઠક કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થશે તો ત્યાં એક પણ રૂપિયો હું ગ્રાન્ટ નહીં આપું. સાંભળી, જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. જી 24 કલાકનો આભાર સાથે એ વિડીયો આપણે અહીંયા વાપર્યો છે. અને બીજી બાજુ બીજી એક ગંભીર ઘટના એ બની હતી કે મનસુખ વસાવાને લાફો મારી દીધો હતો અને ચૈત્ર વસાવાના પત્નીએ આવા આરોપ મૂક્યા. નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ. તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. મનસુખભાઈ, તમને લાફો મારી ગયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગણપત વસાવાના પત્ની છે અને અધ્યક્ષ આદિવાસી મોરચાના અધ્યક્ષ ચૈત્ર વસાવા ઉપર પણ આરોપો મૂક્યા હતા. ગણપત વસાવાએ મનસુખ વસાવા સામે જે આરોપ મૂક્યા હતા પછી એની પેલા આ જ રીતે વેચ્યા કે ચૈત્ર વસાવા જે છે એ આદિવાસી મહિલાઓનું શારીરિક શોષણ કરી રહ્યા છે. ચારિત્રલક્ષી આક્ષેપો એમણે કર્યા હતા. પક્ષના કાર્યકર્તાઓ બહેનોનું શોષણ કર્યા છે એવું પણ એમણે કહ્યું હતું. તો બીજી બાજુ ગંભીર બાબત તો એ છે કે અનેક ઉના કોડીનારમાં બાળકોની રેલી પણ શિક્ષણ પ્રધાને રેલી કાઢી હતી. બાળકોને ચૂંટણી પ્રચારમાં આ રીતે એમણે જોતરી દીધા હતા. આ જોઈ શકીએ છીએ બાળકોને ચૂંટણી પ્રચારમાં આજ શિક્ષણ પ્રધાન અને ત્યાંના દિનુ બોગા સોલંકી જે પૂર્વ સાંસદ છે એમણે આ રીતે આ દિનુ બોગા સોલંકી જોઈ શકાય છે અહીંયા, એ પણ આ રેલીમાં હાજર હતા. તો શિક્ષણ પ્રધાન પોતે બાળકોનો આ રીતે રાજકારણમાં ઉપયોગ કરે એ અત્યંત ગંભીર બાબત છે. અને ભાજપના ધારાસભ્ય શું કહી રહ્યા છે પણ સાંભળીએ, કેવી ધમકીની ભાષા. કોઈક કહેવા પણ આવે ને તો મને ફોન કરજો એટલે આપણે એને સીધો કરી નાખશું. ભૂલથી જો તમને એવું કહેવાય કે મને એક મત આપજો બાકી તમારે જે કરવું એ કરજો, એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કે તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે કાઢી મૂકીશું. આવી ધમકી પણ ધારાસભ્ય આપી રહ્યા છે. અત્યંત ગંભીર છે. અને ગોપાલ ઇટાલિયાએ પણ કેટલીક ગાળો બોલી હતી. એમણે પણ આ બધી જ ઘટનાઓને એક બાજુ એ વખોડે છે, બીજી બાજુ એ ગાળનો પણ ઉપયોગ કરી રહ્યા છે જાહેર સભામાં. તો આ પણ એક ગંભીર બાબત છે. સાંભળીએ શું કહે. થઈ જાય, ધાક ધમકી થઈ જાય, છરા બતાવવામાં આવે, ગાડીઓમાં લઈ જઈ ઉમેદવારોને ભગાડી જવામાં આવે, એવી ઘટના ગુજરાતમાં નથી બની. તો આ વખતે ગુજરાતમાં 700 કરતા પણ વધુ સીટો ઉપર ભાજપે બિનહરીફ જીતવા માટે થઈ સત્તાનો જે વિકૃત
ખેલ ખેલ્યો છે એ લોકશાહી માટે ઘાતક છે. ભાજપ રાજકોટના કોટડા સાંગાની આસપાસ એક વિસ્તારમાં ભાજપનો જ એક માણસ અને ભાજપના માણસે અપક્ષમાં ફોર્મ ભર્યું તો એનું અપહરણ ભાજપના ઉમેદવારના ભત્રીજાએ કરી લીધું. તો એ ભાજપના ભત્રીજાએ અપહરણ કરી હોવાની પણ વાત કરી રહ્યા છે. અને બીજી બાજુ જે તમારા મકાન પણ અમે વેચી નાખીશું જો તમે અમને પાડી નાખીશું, અમને મત નહીં આપો તો, આવી રીતની ધમકી આપણે જોઈ શકીએ છીએ. આ ભાજપના નેતા કરજણમાં બોલી રહ્યા કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. તો આ વડોદરા જિલ્લા કરજણ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે એમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સતીશ પટેલ આ બોલી રહ્યા છે કે મતદારોને મંચ ઉપરથી જ ધમકાવી રહ્યા છે કે જો તમે ભાજપને મત નહીં આપો અને 4 ઉમેદવારોને જીતાડશો નહીં તો તમારા મકાનો તોડી નાખીશું, નહીં તો તમારા મકાનો નહીં તૂટે. તો આ દગો કર્યો અને મકાનો રહેવા નહીં દઈએ અને આવી જે ધમકીની ભાષાનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને જે થઈ રહ્યું છે ગુજરાતના ઇતિહાસમાં બિલકુલ વાજબી નથી. અને આવું થઈ રહ્યું છે છતાં પણ ચૂંટણી પંચ મૌન છે. ગંભીર બાબત એ છે કે ચૂંટણી પંચ મૌન છે. તો આમાં ચૂંટણી પંચ પણ કંઈ કરતું નથી. આ અત્યંત ગંભીર બાબત છે કારણ કે લોકોનો અવાજ દબાવી દેવા માટે આ બધી જ ઘટનાઓ આપણે જાણીએ છીએ. ભાવનગરના કેટલાક ઉમેદવારોએ અમરેલીમાં જતું લોકો ઉપર કયા પ્રકારે દમન કરવામાં આવતું હોય છે એ આમાં જોઈ શકીએ છીએ. તો આ રીતે મતદારો પણ એની ઉપરનું જે થઈ રહ્યું છે, આપણે વાત જે કરી રહ્યા હતા કે અમરેલીમાં જતું રહેવું પડ્યું હતું, આ જોઈ શકીએ છીએ કે અમરેલીમાં ભાવનગરના આ જે ઉમેદવારો હતા કોંગ્રેસના એને ધમકીથી લઈને એને ઉમેદવારી પત્ર પાછો ખેંચી લેવાથી લઈને ઘણી બધી બાબતો હતી. એના કારણે એને અમરેલી જતું રહેવું પડ્યું હતું ભાવનગરથી હિજરત કરીને. તો આવી પરિસ્થિતિ છે આખા ગુજરાતમાં. કેમ આવું થઈ રહ્યું છે સવાલ છે. મહેસાણામાં પણ આ જ રીતે ઘટના બની. આ રીતે બ્લેકમેલ ના કરે, આ રીતે બ્લેકમેલ ના જ કરે. હું તો કહું આ રીતે બ્લેકમેલ ના કરે, આ રીતે બ્લેકમેલ ના કરે. તો આવી પણ ઘટનાઓ બને છે અને લોકો વિરોધ પણ કરે છે. તો મતદારો પણ આ રીતે, ઉમેદવારો પણ આ રીતે. અને સૌથી ગંભીર બાબત છે વિશ્વ હિન્દુ પરિષદે પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો હતો. એ કહે છે કે અમદાવાદમાં જે ટિકિટો આપવામાં આવી છે બરાબર નથી અને અપક્ષોને જીતાડવા માટેના પ્રયત્નો પણ. વિશ્વ હિન્દુ પરિષદના અમદાવાદના નેતા ઉત્તર ગુજરાતનો જે હવાલો સંભાળે છે એ શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ કે કેવું એમનું વિશ્વ હિન્દુ પરિષદે પણ હાથ ખંખેરી લીધા છે ભારતીય જનતા પાર્ટીથી. એમને પણ સાંભળીએ આપણે શું કહી રહ્યા. ભારતીય જનતા પાર્ટી માટે આજ સુધી કામ કરતા રહ્યા છીએ, પણ સાંપ્રત સમયમાં રાજકારણ કરતા અર્થકારણ વધી ગયું છે, જેથી પાર્ટીને ખબર નહીં શું થઈ ગયું છે. હાલ પૈસાવાળા બિલ્ડરો જેને છેલ્લા 25 વર્ષમાં સંઘ અને પરિષદ તો સંઘ અને પરિષદ 25 વર્ષમાં જે ટિકિટો આપવી જોઈએ એ ટિકિટો આપતા નથી. આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે લોકશાહીમાં તો આ બિલકુલ ન ચાલવું જોઈએ. વડોદરાના વોર્ડ નંબર 1માં પણ લઈને ઘણી બધી જગ્યાએ થયું હતું. ગોંડલમાં પણ ભાજપના ભય અને લોભનું વાતાવરણ ઊભું થયું હતું. ડોનને ટિકિટ ન મળતા એમને ટિકિટ મેળવનાર ઉમેદવાર અને પરિવારના છરીના ઘા ચીકી દેવાની ધમકી આપી હતી. દિનેશ પાતારાના જણાવ્યા પ્રમાણે સ્થાનિક વાલ્મીકી સમુદાયના સભ્યોને વોર્ડ નંબર 7માં ભાજપ તરફથી હેરાનગતિ કરવામાં આવતી. રાજકોટમાં પણ આ રીતે રજામાં ઉતરી ગયેલા એક પોલીસ ઇન્સ્પેક્ટર ફોજદાર કે જેને લોકોને ધમકાવ્યા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી. ભુજમાં પણ આ રીતે ભરતનગર ચોકડી પાસે AIMની જે દ્વારા એના જે ઉમેદવારોને
ધમકી આપવામાં હોવાની પણ કહેવામાં આવે છે. અમદાવાદના ઇન્ડિયા કોલોનીમાં પણ મતદારોને જ્યારે રજૂઆતો કરી કે લાફા ઝીકી દીધા હતા, કાર્યકરોએ લાફા ઝીકી દીધા. બનાસકાંઠામાં પણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી કેશા ચૌહાણે કહ્યું કે તમારું મન આગુ પાછું થશે તો હનુમાન દાદા ગદા મારશે. આવું ધાર્મિક બાબતો પણ કહેવાની અને પ્રયત્ન કર્યા હતા. મોરબીમાં ધર્મના નામે ધમકી પણ આપવામાં આવી હતી. નગરપાલિકાની ચૂંટણીમાં દેવા અવાડિયાએ કહ્યું કે મારી ટિકિટ કાપી ભગવાન 3 મહિનાથી એમના આત્માને શાંતિ નહીં આપે અને મેં આ માટે મારા ઘરે અખંડ દીવો પણ કર્યો હતો. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અમદાવાદમાં લવ જેહાદના નામે પણ વિવાદ ઉભો થયો હતો અને એના જવાબમાં વિશ્વ હિન્દુ પરિષદે એવું કહ્યું હતું કે ભલે તમે કહેતા હો કે ચાર ને લવ જેહાદમાં AIMI ના જે ઉમેદવાર હતા એને કહ્યું હતું કે તમે 4નું કહેશો, પણ અમે તો 400 લોકોને લાફા ઝીકી દીધા હતા. ઝઘડિયામાં કોંગ્રેસના કાર્યકર મિતેશ પઢિયાર, ઉદ્યોગ મંડળના સભ્યો અને સરકારી અધિકારીઓને ચૂંટણી ફંડના સંદર્ભમાં એને પણ ધમકી આપી હતી કેટલાક ઉદ્યોગપતિઓને. તો આ બાબતો આખી જે સામે આવે છે એ અત્યંત ગંભીર બની જાય છે અને એટલા માટે આ ચૂંટણી લોહિયાળ ન બને, મતદાન લોહિયાળ ન બને એ ગુજરાતના લોકોએ સંયમ રાખવો પડશે. તો આવી અનેક બાબતો આપણી સમક્ષ આવે છે અને અમદાવાદમાં પણ જોઈએ 2002માં કોમી તોફાનો થયા હતા ત્યારે આ જે નાગરિક છે એ શું કહી રહ્યા છે એ સાંભળવા જેવું છે. એ પણ સાંભળીએ કે શું કહી રહ્યા છે. એ પણ અતુલ મિશ્રાને જે ટિકિટ આપી છે તેણે 2002ની ગોધરાકાંડની ધમાલ બાદ ફાટી નીકળેલા તોફાનમાં તેના મળતિયાઓના નામ કાઢી મારું નામ ઉમેરી મને મારી દુકાનેથી વિશ્વાસમાં લઈ પોતાની બાઇક પર બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયેલા. ત્યાંથી મને કોર્ટમાંથી મને સેન્ટ્રલ જેલ. તો એ ઉમેદવારને નહીં જીતાડવા માટે પણ અપીલ કરી રહ્યા છે. એક સમયે જે હિન્દુત્વનું મોજું હતું એ મોજું પણ આ બધી બાબતોમાં ગંભીર બાબત છે. અને હર્ષ સંઘવી શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. રોતડા રડવાથી આપણો મેલ નથી પડવાનો, તો ફોર્મ ભરવાની, ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ અને સમય પૂર્ણ થતા 720 થી વધારે એમના ઉમેદવારો સરખી જતા. તો 720 થી કે છે 720 થી વધારે ઉમેદવારો સરખી જતા, પણ 15 લાખ મતદારોએ પોતાના મતદાનનો અધિકાર સંઘવી ગુમાવવો પડ્યો છે. અને મહિલા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ જે કહી રહ્યા છે એ પણ અત્યંત ગંભીર બાબત છે. કારણ કે આપણે જાણીએ કે આ ઉમેદવારે જે EVM મશીન હતું એ સુરતના 18 મત ઉધનાની જે શાળામાં પડ્યા હતા એ પણ જોઈએ. જેને બટન દબાવ્યા એ પણ આવ્યા છે, જે નથી દબાવ્યા એ પણ આવ્યા છે. આવું કેમ ભાઈ? આ તો લોકશાહીની હત્યા થઈ રહી છે. દાખલામાં આવ્યા 18 વોટ આવ્યા, જેને બટન દબાવ્યા એ પણ આવ્યા છે, જે નથી દબાવ્યા એ પણ આવ્યા છે. આવું કેમ ભાઈ? આ તો લોકશાહીની હત્યા થઈ રહી છે. આ જે કહી રહ્યા છે આપણા હર્ષ સંઘવી, તો એની સામે આપણે જોઈ શકીએ છીએ કે EVMમાં અત્યારે આ ગોટાળો બહાર આવ્યો છે. મત જેટલો પડવા જોઈએ નથી પડ્યા. તો લોકશાહીની હત્યા બંધ કરવાની કરે. બીજી બાજુ જે લોકશાહીમાં ચૂંટાયેલા સભ્યોની જવાબદારી બને છે. હરણી બોટકાંડ જે થયું હતું એ બોટકાંડમાં ભાજપના જ નેતાઓએ કેવી ભૂંડી ભૂમિકા ભજવી હતી એના અનેક ઉદાહરણો બહાર આવ્યા છે. એના મહિલા પણ એવું જ કહી રહી છે. बच्चों की लाशें देखकर भी इनके अंदर मानवता नहीं उभरी. ऐसे इंसान को अपने सपोर्ट नहीं करना है. ये आज मैंने 2
આવા લોકોને સપોર્ટ નહીં કરવો, એવા જે ત્યાંના જે ભોગ બનેલા પીડિત પરિવારો જે છે એના મહિલા દ્વારા પણ આ જ રીતે અપીલ કરવામાં આવી રહી છે અને આ અત્યંત ગંભીર બાબત છે. બંધ કરો. તો લોકશાહીની હત્યા બંધ કરોના નારા પણ ચારે બાજુ લાગી રહ્યા છે અને એટલા માટે હવે લોકો જે મતદાન કરવાના છે તો આ બધા મુદ્દાઓ છે એમના માટે અને ચૂંટણી પંચ આ માટે સદંતર મૌન જોવા મળી. ચૂંટણી પંચની નિષ્ક્રિયતાના કારણે 15 લાખ મતદારો હવે મતદાન આપી શકવાના નથી. રાજ્યમાં એસઆઈઆર પછી કુલ નોંધાયેલા મતદારોની જે સંખ્યા હતી 74.74 લાખ ઘટી ગઈ છે. કેમ ઘટી ગઈ સવાલે આવીને ઉભો રહી છે. અને 4.4 કરોડ મતદારો થઈ ગયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ત્યારે 4.18 કરોડથી વધારે મતદારો અધિકૃત કરાયા હતા અને બિનહરીફ બેઠકો થતા એમાં હવે 4 કરોડ 2 લાખ જેવા મતદારો અત્યારે પોતાનો મતદાનનો ઉપયોગ કરવાના છે અને 26 તારીખે મતદાન કરશે જ. બધા જ મતદાન કરવાના છે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે 26 એપ્રિલે જે રવિવારે મતદાન થવાનું છે એમાં 9,273 બેઠકો ઉપર ઉમેદવારો ચૂંટણી લડશે અને લગભગ 25,551 જેટલા ઉમેદવારો છે. એમાં ભારતીય જનતા પાર્ટીના 9,268 ઉમેદવારો છે, 9,000 જેવા ઉમેદવારો છે. કોંગ્રેસના 8,476 ઉમેદવારો છે. મોટાભાગના કોંગ્રેસના ઉમેદવારોમાંથી જ બિનહરીફ કરવામાં છે. આમ આદમી પાર્ટીના 5,276 ઉમેદવારો અત્યારે મેદાનમાં ઉભા રહ્યા છે અને એ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે અનેક ઘટનાઓ બની હતી. દાહોદમાં આ રીતે ખુલ્લે આમ રૂપિયા વેચવામાં આવી રહ્યા છે, ખુલ્લે આમ વેચવામાં આવી રહ્યા છે. અરે અમારા ગામમાં આવીને ફળિયા દેખો કે કાકા કામ થાય લે પંચાયતનું. પેલા પંચાયતનો ઠરાવ આપી દે કે પંચાયત વિભાજનનો, બાકી અમારે કોઈ વોટ નહીં હાલવા. એના હાથમાં ભાજપના સભ્ય કે સરપંચ નહીં આપતો. હાથમાં પૈસાની જો છોકરી ઊંચી કરે છે. ખૂટી પડે તમારી આ રીતે મતદારોને ખરીદવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તો ચૂંટણી પંચ કેમ મૌન છે સવાલે આવીને ઉભો રહી છે અને એટલા માટે આ બધી જ બાબતોમાં ગંભીર બાબત છે. આ રીતે ભાજપના કાર્યકરો આ રીતે દાદાગીરી કરતા પણ જોવા મળતા હતા. આ રીતની બહુ ગંભીર પરિસ્થિતિ કહી શકાય અને ઘણા અમદાવાદનું આ દ્રશ્ય છે કે જે ભાજપનો પ્રચાર કરનારાઓને ખબર નથી કે કયો ઉમેદવાર છે. તો તમે આજે રેલીમાં જોડાયા છે, કયા ઉમેદવારો માટે તમે આ રેલીમાં સપોર્ટ કર્યા? ભાજપમાં ઉભા રહ્યા. ઉમેદવાર કોણ છે ને ખબર નથી. ભાજપનો પ્રચાર કરી રહ્યા છે એવી વાત કરી રહ્યા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં ડીસા રમેશભાઈને કોઈ છું તો તમામ જવાબદારી મામલતદાર સાહેબની રહેશે, તંત્રની અને શંકરભાઈની તમામ જવાબદારી એમની રહેશે. એને પાણીનો ત્યાગ કર્યો, અન્નનો ત્યાગ કર્યો, તમામ જવાબદારી તંત્રની રહેશે. શંકર ચૌધરીની જવાબદારી રહેશે જો યુવાનને કંઈ પણ થશે તો. કારણ કે યુવાને અન્ન જળ ત્યાગ કરી દીધો છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા કહી રહ્યા છે, એ પણ સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ ચૂંટણીઓ હોય ત્યારે સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આપે, બધાને લોભામણી જાહેરાતો કરે, ઘરનું ઘર બનાવી આપવાના સ્વપ્ન બતાવે અને ચૂંટણી પતી જાય પછી કિન્નાખોરીનું શાસન થાય છે. રાજકીય કાવા દાવાઓ થાય છે. રાજકીય હરીફોને, પક્ષોને, એના ટેકેદારોને હેરાન પરેશાન કરવાના પ્રયત્ન. જ્યાં જ્યાં ગરીબ લોકો વસે છે એના મકાનો પર, એના ઘરો પર બુલડોઝર ફેરવીને જિલ્લા ભાજપના પ્રમુખ બોલી રહ્યા છે. કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં જાહેર સભામાં મંચ પરથી ભાજપના નેતાઓ બોલે છે જો દગો કર્યો, જો હાર થઈ તો કોઈનું ઘર પણ નહીં બચે, એવી ધમકી ભરી ભાષામાં જે ભાષણો થાય છે. હું માનું છું કે એને જોવાવાળું રાજ્ય ચૂંટણી શું આજે જિલ્લાનો ભાજપનો પ્રમુખ ભાષા બોલી રહ્યો છે, જે ધમકી આપી રહ્યો છે, જે વિચારો છે, એ જ ભાજપનો ચાલ ચરિત્ર અને ચહેરો ખુલ્લો પાડે છે. શું આ ભાષા, આ ધમકી ભર્યા સ્વર, એના શબ્દો
બોલવા પાછળ ક્યાંક મુખ્યમંત્રીનું પીઠબળ છે? એ મુખ્યમંત્રી ઉપર લઈ જાય છે, પણ મૂળ સવાલ એ છે કે જે રીતે મતદારોને ધમકીઓ આપવામાં આવી રહી છે એ કોઈ પણ રીતે વાજબી નથી. અને એટલા માટે આ સમગ્ર બાબત પ્રજા સમક્ષ નેતાઓ લાવી રહ્યા છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. નેતાઓ અલગ અલગ રીતે આ રીતની નાગરિકોને જે ધમકી આપે એ તો મતદાનમાં એના વિપરીત પરિણામો ઘણી જગ્યાએ આપણે જોયા છે. અને એ જે વિપરીત પરિણામોના કારણે આખી પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે વડોદરામાં પણ આ જ રીતે સાંસદે આ રીતે ધમકી આપી હતી. એક વાત પણ મારે કહેવી છે આ મંચ ઉપરથી કે અમુક છૂટક અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારી જે આ વિસ્તારના જે કોર્પોરેટરો છે, ખાસ કરીને વિપક્ષી પાર્ટીના એક કોર્પોરેટર એમને સહયોગ આપે છે અને કૃત્રિમ સમસ્યા વોર્ડની અંદર ઊભી કરવામાં આવે છે. તો અધિકારીઓને પણ ધમકી આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે વડોદરા વોર્ડ નંબર 8માં ધારાસભ્ય કેયુર રોકડિયા અને સાંસદ હેમાંગ જોશી પ્રચાર માટે નીકળ્યા હતા, ત્યારે તેમણે પણ સ્થાનિકોનો વિરોધ પણ થયો હતો. તો આ રીતે કોંગ્રેસનો પણ વિરોધ થાય છે, એવું નથી કે નથી થતો. આ ધમાલનું એક દ્રશ્ય છે પણ જોયું. તો આ રીતે પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે કેવી પરિસ્થિતિ આખી થાય છે. સૌથી ગંભીર પરિસ્થિતિ ગોંડલમાં છે. ગુંડા રાજ શરૂ થયું હોય એવું આમ આદમી પાર્ટીના જે ત્યાંના નેતા છે એ કહી રહ્યા છે. સાંભળીએ શું કહે છે એને, એ કઈ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. જે બને એ કર્યું છે, પોલીસ તંત્રને આગળ રાખીને ધાક ધમકીથી, પૈસાથી અમારા ઉમેદવારોને 50 લાખ સુધીની ઓફરો આપવામાં આવી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ જ મજબૂતાઈથી એ લોકોનો પણ સામનો કર્યો. તો રાજકોટ અને ગોંડલમાં આ રીતે કોંગ્રેસના ઉમેદવારો વસરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવારના નિલેશ હેરાભાઈ દ્વારા પણ લોકોને ધાક ધમકી આપવાની ફરિયાદ પણ થઈ. ગોંડલમાં ભાજપનો ભય અને લોભનું વાતાવરણ ઊભું થઈ રહ્યું હોવાનું આમ આદમી પાર્ટીના નેતા કહી રહ્યા છે. ગોંડલ નગરપાલિકામાં ટિકિટ આપતા ઇરફાન ગફાર ઉર્ફે ડ્રોનને ટિકિટ ન મળતા એમણે પણ ટિકિટ માટેના દિનેશ પતરાના જણાવ્યા પ્રમાણે એમને સ્થાનિક લોકો માટે પણ આ રીતે આખી બાબતો થઈ હતી અને વિરોધ પણ થયો હતો. તો આ મૂળ વાત છે કે નેતાઓ અત્યારે ધમકી આપી રહ્યા છે મતદારોને, અને મતદારો આ મતદાન કરે છે ત્યારે આ બધી જ બાબતો યાદ રાખતા હોય છે. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી પડે છે મતદાન પૂર્વે. બસ આજે આટલું. નમસ્તે.